ગુજરાતમાં દિવાળીના તહેવારને પગલે ફટાકડા ફોડવા અંગે રાજ્ય સરકારે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી છે, જેમાં સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશો અનુસાર આ વર્ષે રાજ્યમાં ફટાકડા ફોડવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવાનો ચેતવણીભર્યો સંદેશ પણ આપવામાં આવ્યો છે, જે મુજબ રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં જ ફટાકડા ફોડી શકાશે અને વધુ ઘોંઘાટ કરતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। રાજ્યના ગૃહ વિભાગે તમામ જિલ્લા કલેક્ટર, પોલીસ અધિકારીઓ અને નગરપાલિકાઓના માર્ગદર્શિકાનું કડક પાલન સુનિશ્ચિત કરવા સૂચના આપી છે। ગુજરાતના સિંહ દર્શન માટેની સૌથી લોકપ્રિય ગીર સફારી બુકિંગ સિસ્ટમમાં મોટું કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઇટનો દુરુપયોગ કરીને પરમિટની કૃત્રિમ અછત ઊભી કરી અને તેને બ્લેકમાં 3 ગણા ભાવે વેચનાર ગેંગનો પર્દાફાશ થયો છે। આ મામલે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ ગાંધીનગરની ટીમે સાસણગીર અને અમદાવાદમાંથી 3 આરોપીઓને ઝડપી લીધા છે, ત્યારે આ ગેંગે ખોટી ઓળખ અને ખોટા આધાર કાર્ડ ફોટા વડે 12,800થી પણ વધુ પરમિટનું ગેરકાયદે બલ્ક બુકિંગ કરીને કરોડોની કમાણી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂક થયા બાદ હવે સરકારમાં પણ ફેરબદલ થવાની અટકળો ચાલી રહી છે। આ અટકળોની વચ્ચે જ સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકર દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં ત્રણેય નેતાઓએ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી। ત્યારે મુખ્યમંત્રી સહિતના નેતાઓ આજે પણ દિલ્હી રોકાયા હોવાથી સૂત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર દિવાળી પહેલાં જ 16મી ઓક્ટોબરે રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી પૂરી શક્યતાઓ જોવાઈ રહી છે।